તો ગાઈજીસ ખજૂરભાઈ આવી ગયા, ખજૂરભાઈ ની ગાડી। હા ખજૂરભાઈ આવી ગયા, જો ભાઈ જો એનો ભાઈ આ દેવું આપડા પહેલેથી જ પહોંચી ગયા। તો ખજૂરભાઈ વાતો કરે અંદર અને ઓલા એમના ભાઈ સિટી વાળો અંદર ખજૂરભાઈ બેઠા। દીવું બચ્ચો આગળ જતા રહીએ ક્યાંય। દીવું બાજુ તો આગળ જતો રહ્યો એ રહ્યો દીવું બાજુ દીવલો દીવલો Dance with me. Back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body. બાઉન્સરો બધા નીચે ઉતરી જાઓ। બાઉન્સરો મારા વાલા બધા મારા મોજીલા બાઉન્સરો આરામથી નીચે ઉતરી જાઓ, કેમ કે તમારી બોડી જોઈએ તો હું નહીં દેખાવ। કેમ છો સુરેન્દ્રનગર? યાર સુરેન્દ્રનગરમાં છેલ્લા 8 વર્ષથી આવું છું, પણ જે મોજ, જે પ્રેમ, જે આદર સુરેન્દ્રનગર વાળા આપે એ વર્લ્ડમાં કોઈ બીજો નથી। સુરેન્દ્રનગર વાળાઓ તમે ખાવ છો હું ઈ મને કહો પેલા। એક મિનિટ બધાને પૂછવા જો, હું ખાવ છો? હા મારા હાડા રોટલા ખાવ છો? પછી કઈ ઘટે થોડું? પણ આજે ખાસ સુરેન્દ્રનગરમાં આવ્યો છું અને ખાસ તમામ મારા સુરેન્દ્રનગર વાળાને કહું છું કે હંમેશા તમે ખજૂરભાઈને પ્રેમ આપ્યો છો, અને ઈ પ્રેમ આ વટથી, આમ ઘણીવાર આપણે કોકને કેવું હોય તો વટથી કહેવાનું મન થાય, કેમ કે સુરેન્દ્રનગર મારું ઘર છે, એટલે સુરેન્દ્રનગર વાળાને કહું છું કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ જ હોવું જોઈએ। કેમ કે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ। ખોટું કીધું કે નહીં મેં? અને અત્યારે તમારી જે એનર્જી છે ને, તમે ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ ખાઓ ને પછી તમે રોકેટ ની જેમ દોડવા મળશો। અને ખાસ સુરેન્દ્રનગર માં આવ્યો છો ભાઈ, લાવો તો આપણું શુદ્ધ સિંગતેલ લાવો ડબ્બો। હા 15 કેજી નો આપતા નહીં, એવું પડશે નહીં મારથી। હા જે હોય સાચું કહી દેવાનું, જીવનમાં ખોટું બોલવાનું નહીં। 5 લીટર ઉપડે આપણેથી, 15 કેજી ભારે પડી જાય આપણને। પણ આ ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ સુરેન્દ્રનગર માટે છે, ને તમામ લોકોને કહું છું કે ભાઈ ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ તમારા ઘરમાં આવે એટલે એમ સમજી લેવાનું કે સાક્ષાત હનુમાન દાદાનો પ્રસાદ આવી ગયો છે તમારી
ખજૂરભાઈ, કારણ કે ખજૂરભાઈ એક મિનિટ ડબ્બો પકડો. કારણ કે ખજૂરભાઈ હનુમાન દાદાના ભગત છે, મહાદેવના ભગત છે. જીવનમાં કોઈ દી 1 રૂપિયાનું જીવનમાં કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું ને પગની નીચે જો કીડી મરી જાય ને તો આખો દિવસ જીવ બળે છે ખજૂરભાઈનો. એટલે જીવનની અંદર કલાકારોને ધંધો કરાય કે ન કરાય? આખી જિંદગી અમારે ટેસ્ટ પર ડિસ્કસ કરવા તો બિઝનેસ કરવો કે નહીં? આ માલધારીને જવા જો. આવો મારા માલધારી, આવો, ધીમે ધીમે જાઓ. ભાઈ સેવાનું કામ છે, ગાયો માટે નીર લઈને જાય છે. ભાઈ જોરદાર તાળી થઈ જાય. આ છે માલધારી સમાજ કે અડીખમ ઉભો રહે લોકો માટે. અને આજે માલાવાડની શાન, માલધારીની શાન એવી પાઘડી. એના પણ પેલા ડાયલોગ તો પૂરો થવા જોઈએ, પેલા રેડ થઈ ગયા. ઝાલાવાડ સમાજનું ગૌરવ, ઝાલાવાડની શાન. ઉભા રહેજો ભાઈ, ખટારાને જવા જો ધીમે ધીમે. ક્યાંક છેપી નાખશે તો ક્યાં જાઉં? જાઓ ધીમે ધીમે. ખટારા વાળા ભૂંડા હો પાછા. વાહ મારા વાલા, ભાઈ લવ યુ ખટારા વાળા. પણ તમામ લોકોને કહેવાનું કે ઝાલાવાડની શાન, માલધારીની શાન એવી પાઘડી આજે મને અર્પણ કરવા જઈ રહ્યા છે. ક્યાં છે પાઘડી? વાહ ભાઈ વાહ. ભાઈ માલધારીની પાઘડીને ઝાલાવાડની શાન મળી ગઈ એટલે હવે આમ જો બ્રહ્માંડમાં આપણે પાછા ન પડ્યો. આ ઘરેણું છે, ઘરેણું ઝાલાવાડનું. જોરદાર તાળી થઈ જાય. જો આવી ગયો પાછો માલધારીનો બીજો ટ્રક. આ ખોદી ચાલુ જ રહ્યો ગાયો આટું. આવો ધીમે ધીમે. અને અમારા વિજયભાઈ આજે ખાસ લાલાભાઈ ને પાઘડી પહેરાવે છે. જોરદાર. આ માલધારી સમાજનું આભૂષણ કહેવાય પાઘડી. યાર અમારા માટે, ખજૂરભાઈ માટે ગર્વની વાત કહેવાય. પાછો આવ્યો ખટારો જવા જોઈએ. હા ધીમે ધીમે. હવે સાંભળો, આમ જોવા જાય તો જેમ સૂર્યનું પહેલું કિરણ ન્યુઝીલેન્ડમાં પડે એવી રીતના જે પોપટાની, જે ચણાની, જે જીંજરાની શરૂઆત એ સુરેન્દ્રનગરમાં થાય વાલાઓ. એટલે મારે પાછું સુરેન્દ્રનગર આરે લેણા દેણી કેવી તમને કહી દઉં કે મને ભાવે ચણા ફૂલ. અને જેવો ડિસેમ્બર ચાલુ થાય એટલે હું ગોતવાનું ચાલુ કરું કે ભાઈ ચણા ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. અને પછી સાંભળો, પછી મને ખબર પડે કે ભાઈ ચણાની શરૂઆત. અને જો તમારે પેલું ચણું, પેલું જીંજરું જોતું હોય એટલે આમ તો તમે બધા મારા ઘરના કેવો એટલે બહુ હકથી કહેવાનું મન થાય કે ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ તમારા ઘરના રસોડાની અંદર વાપરવા જ મળજો. થોડું ખાઓ પણ બેસ્ટ ખાવા હંમેશા હરેક લોકોને કહું છું. ને સુરેન્દ્રનગર વાળા બહુ છે સુરેન્દ્રનગરમાં. પાછા ભણવામાં ધ્યાન દેજો. હા પછી નપાસ છાતો મારું નામ આવશે. બોલી નાખો જય ઠાકર. હા મારો હાડો આવ્યો પાછો ખટારો. લાવજો ધીમે ધીમે. ઓહો જય માતાજી. ખટારા વાળાઓને તો ક્યારેક આઈ લવ યુ કહેવાનું મન થઈ જાય મને. પણ આ પ્રેમ છે હંમેશા હરેક લોકોનો. મારી કોઈ નહીં નીકળે. તમે ખોટું બોલો માં બધી ખબર પડે. હા તો ભલે, પણ આવનારા સમયમાં હવે થોડીક બાયુને કહેવાનું ખાસ કે થોડીક રસોઈ શીખ. ક્યારેક આપણે આપણી ઘરવાળીને કહેવાય કે તું આરામ કર, હું એક ભાખરી ઘડી નાખું. પણ નથી કેતા આપણે. ઈ હવે આપણે શીખવાનું છે. તો ટીંગા તો નહીં પડી જાય.
પણ પ્રેમ ભાવ આપતા રહેજો. ફરી પાછો તમામ લોકોને કહું કે ભાઈ હકથી કહેવાનું મન થાય સુરેન્દ્રનગર આઈ લવ યુ. અને તમારે 5 લીટર હોય 15 કેજી હોય અહીંયા પોગી જવાનું. ક્યાં પોગી જવાનું? અને આ વિડીયોની અંદર નંબર એ મૂકવાનો છું કે તમને ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ ક્યાંથી મળે છે. જેટલા વિદ્યાર્થી છે તમને કહું કે ઘરે બધાને કહેવાનું કે રસોડામાં શું લેવાનું? એલા એક એક બોલો, આમાં કઈ સંભળાતું નથી. ઉભા રહો 1 મિનિટ. તું જાડિયા બોલ. પણ ઘરના રસોડામાં શું લેવાનું ઈ કે? આઈ લવ યુ સો મચ સુરેન્દ્રનગર. બસ પ્રેમ ભાવ આપતા રહેજો. હવે તમે આવી રીતના બસ પ્રેમ ભાવ આપતા રહેજો. એક સાથે બધા બોલશો જય શ્રી કૃષ્ણ. આવો અવાજ ન હાલે યાર, નેપાળ સુધી અવાજ જવો જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય માલધારી, જય માલધારી. બોલો ખોડિયાર માત કી. ઉપર નહીં માસી, અરે પણ આ ઉપર ન હોય, અરે ઉપર ન હોય. હાલો જય માતાજી. ખાસ હો. બાઈક લઈ લો.